નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ધોરણ 10માના બારમાના વિદ્યાર્થીઓ માટે બોર્ડ પરીક્ષા 2026નું જે રિઝલ્ટ લઈને બધી જગ્યાએ અપડેટ આવી રહી છે કે જે તમારું રિઝલ્ટ હાલે એપ્રિલના છેલ્લા વીકમાં આવી જશે, અથવા તમને ઘણા બધા વિડીયોમાં ડેટ બી જોવા મળી હશે, ઘણા બધાએ કીધું બી હશે કે આ ડેટે જે તમારું રિઝલ્ટ આવી જશે. વિદ્યાર્થીઓ, ફાઇનલી તમે લોકોને આપણે બધી જ વસ્તુ અહીંયા બતાવશું, જે તમારું રિઝલ્ટ ક્યારે આવશે, ઓફિશિયલ પરિપત્ર આવ્યું છે કે નહીં એ ડેટનું, તો બધું સંપૂર્ણ જાણકારી આપણા વિડીયોમાં મળી જશે. તો વિડીયોમાં સુધી મને રહેજો, ન હોય તો સબસ્ક્રાઇબ કરજો, વિડીયો લાઈક શેર કમેન્ટ કરજો, ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો. અને વિદ્યાર્થીઓ, ઇન્સ્ટાગ્રામ પર બી બધી જ જગ્યાએ અપડેટ આવે છે, તો જઈને એકવાર ચેકઆઉટ કરી લેજો. વિદ્યાર્થીઓ, પહેલાં જે તમે લોકોને વિદ્યાર્થીઓ આપણે બતાવી દઈશું કે જે બધા વિડીયો અથવા જે તમે લોકો સોશિયલ મીડિયા પર ન્યૂઝ બધી વાંચી રહ્યા છો, તો એમાં બધે તમે લોકોને બતાવવામાં આવે છે કે મેના આ ડેટે જે તમે લોકોને રિઝલ્ટ બતાવવામાં આવશે, અથવા જે એપ્રિલના આ ડેટે છેલ્લા વીકની આ ડેટની અંદર જે તમે લોકોને જે તમારું રિઝલ્ટ મળી જશે. તો વિદ્યાર્થીઓ, આપણે બધી જ જગ્યાએ તપાસ કર્યું છે, અને વિદ્યાર્થીઓ જે તમારા બધા આર્ટિકલ આવેલા છે એ બધા આર્ટિકલ આપણે રીચ આઉટ કર્યા છે, રીડ કર્યા છે. તો બધી જગ્યાએ માહિતી લઈને આપણે છેલ્લે જે ગુજરાત બોર્ડની વેબસાઇટ છે ત્યાં બી બધી જગ્યાએ માહિતી લીધી છે આપણે, જે એમાં બી તમારી જે હમણાં સુધી તો કંઈ તમારું ફાઇનલ રિઝલ્ટ બી નહીં આવ્યું, કે એમાં જે કે તમારું મેના ફર્સ્ટ વીકમાં આ ડેટે આવશે, અથવા મેના ફર્સ્ટ વીકમાં જ આવશે. તો હમણાં સુધી તો ગુજરાત બોર્ડની વેબસાઇટમાં આ બી કન્ફર્મ નહીં થયું. હજુ ક્રોસ વેરિફિકેશન કરવા માટે આપણે જે ગુજરાત બોર્ડની વેબસાઇટ અથવા જે ટોલ ફ્રી નંબર છે ત્યાં જઈને બી તપાસ કર્યું છે કે જે રિઝલ્ટ લઈને હમણાં સુધી ગુજરાત બોર્ડનો કંઈ નિર્ણય આવ્યો નહીં બહાર. વિદ્યાર્થીઓ, કે જે મેના ફર્સ્ટ વીકમાં આવી જશે, અથવા એપ્રિલના છેલ્લા વીકમાં આવશે, અથવા મેના સેકન્ડ વીકમાં આવશે. બધી જગ્યાએ એક્સપેક્ટેશન બધી વસ્તુ બતાવવામાં આવે છે. વિદ્યાર્થીઓ, જે તમે લોકોને આઈડિયા આવી જાય કે મેના ફર્સ્ટ વીકમાં જે તમારું રિઝલ્ટ આવવાનું છે. વિદ્યાર્થીઓ, પણ મેના ફર્સ્ટ વીકમાં કઈ ડેટે રિઝલ્ટ આવશે વિદ્યાર્થીઓ, આ હમણાં સુધી કંઈ બી કન્ફર્મ નહીં. તમે લોકોને આપણે અહીંયા જેવી રીતે વિદ્યાર્થીઓ તમે લોકોને જોઈ શકો છો, આપણે જે ગુજરાત બોર્ડનો ઓફિશિયલી જે વેબસાઇટ છે અહીંયા જે તમે લોકો જોઈ શકો છો, GSEBservice.com, તમે લોકો બી જઈને એકવાર ચેકઆઉટ કરી શકો છો. વિદ્યાર્થીઓ, આ જે ઓફિશિયલ ગુજરાત બોર્ડની પરિપત્રની વેબસાઇટ છે. વિદ્યાર્થીઓ, તો વિદ્યાર્થીઓ તમે લોકો અહીંયા બધી જ વસ્તુ જોઈ શકો છો. હમણાં સુધી જે તમારું રિઝલ્ટ લઈને કંઈ બી પરિપત્ર અહીંયા વાત થઈ નહીં અથવા આવ્યો નહીં, તો તમે લોકો કોઈ બીજાની વાતે ભરોસો ના કરતા વિદ્યાર્થીઓ, અને જે કોઈના બીજાની વાતમાં ના આવતા વિદ્યાર્થીઓ, ફર્સ્ટ જે તમે લોકો જે તમને ગુજરાત બોર્ડની વેબસાઇટ ચેકઆઉટ અથવા ત્યાંથી જ રેફરન્સ લેજો. વિદ્યાર્થીઓ, જે તમારું પરિપત્ર માટે અથવા જે તમારું રિઝલ્ટ માટે. વિદ્યાર્થીઓ, તો હમણાં સુધી તમારું કોઈ બી કન્ફર્મેશન આવ્યું નહીં કે જે તમારું રિઝલ્ટ આ ડેટે આવશે અથવા આ ડેટે આવશે, તો તમે લોકો અહીંયા જ કન્ફર્મ કરજો. વિદ્યાર્થીઓ, હમણાં સુધી ખાલી એટલું એક્સપેક્ટેડ કરવામાં આવે છે જે તમારું રિઝલ્ટ મેના ફર્સ્ટ વીકમાં આવશે, પણ કયા ડેટે આવશે, જ્યારે ગુજરાત બોર્ડ પર આવશે સચોટ આપણા ચેનલ પર મળી જશે. તો આપણે ચેનલ ખાસ સબસ્ક્રાઇબ કરી લેજો, વિડીયો લાઈક શેર કમેન્ટ કરી લેજો, ઇન્સ્ટાગ્રામ પર જઈને ફોલો કરી લેજો, લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં છે, જઈને એકવાર ચેકઆઉટ કરી લેજો. વિદ્યાર્થીઓ, થેન્ક યુ ફોર વોચિંગ માય વિડીયો. જય હિન્દ વિદ્યાર્થીઓ.